બનાસકાંઠામાં એક અનોખી અને વિવાદાસ્પદ ઘટના સામે આવી છે, જેણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. બનાસકાંઠા જિલ્લા સરપંચ એસોસિએશનના પ્રમુખ તરીકે નિતેશ પુરોહિતની વરણી કરવામાં આવી છે, જે પોતે સરપંચ નથી. આ મુદ્દો હાલ સોશિયલ મીડિયા ઉપર ચર્ચાના એરણે ચડ્યો છે અને લોકો દ્વારા તીખી ટીકાઓ થઈ રહી છે. વાયરલ થયેલા એક લેટર મુજબ નિતેશ પુરોહિતને બનાસકાંઠા સરપંચ એસોસિએશનના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. જોકે તેમના પિતા વક્તાજી પુરોહિત રવિ ગામના સરપંચ છે. નિતેશ પુરોહિત પોતે ધાનેરા ભાજપના તાલુકા મહામંત્રીની જવાબદારી નિભાવી રહ્યા છે. આ ઘટનાથી લોકોમાં ભારે આશ્ચર્ય અને રોષ જોવા મળી રહ્યો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું બનાસકાંઠામાં બીજા કોઈ હોશિયાર અને ચૂંટાયેલા સરપંચ ન હતા કે જેઓ પ્રમુખ બની શકે? આ નવીન વરણીને લઈને લોકોએ સબ ગોલમાલ હૈ ગીત ઉપર વિડીયો બનાવી પણ કટાક્ષ કર્યો છે. આ ઘટના ધાનેરામાં જાતિગત રાજકારણ અને સગાવાદનો એક ભાગ હોવાનું મનાઈ રહ્યું છે, જેના કારણે ભાજપની સતત હાર થઈ રહી છે. આ શરમજનક ઘટનાએ આપણી વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે.